નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ તાલુકાનું મોટા હબીપુરા ગામ ખાતે નોબલ યુનિવર્સિટીમાં પારિવારિક આનંદ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજ રોજ ડભોઈ તાલુકા મોટા હબીપુરા ગામ ખાતે નોબલ યુનિવર્સિટીમાં ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને નોબલ યુનિવર્સિટીના પ્રમુખ એ માધવાણી સાહેબ થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમાં નોબલ યુનિવર્સિટીના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। નોબલ યુનિવર્સિટીમાં તમામ સ્ટાફનું મેનેજમેન્ટ ખૂબ સરસ રહ્યું હતું। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમ 31 ડિસેમ્બરને જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે, ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે। આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ। અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો, અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે। ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું અને ટૂંકા ગાળામાં સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે। હું એમને દિલથી અભિનંદન આપું છું, અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ। સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે। ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું। આભાર।